ચાલો એક વખત પાછા ભૂરા કાકા આવી ગયા છે એની કોમેડી લઈને કોમેડીને ભૂરા કાકાની મોજ। અને જો તમને એમ લાગે ને કે બેંકના એટીએમની અંદર આપણે માણા હોય એ જ પૈસા ઉપાડવા જાય, પણ જો આ નંદી મહારાજ બે છે ને પૈસા ઉપાડવા હાટું થઈને બાજે છે, કારણ કે એટીએમ કાર્ડના નંબર ઓલાને ખબર છે ને ઓલો કાંઈ નંબર દેતો નથી, એટલે ઓલો ધોરો દાંડો રહ્યો ને એ થોડોક માથાકૂટ વાળો છે, એટલે કાર ધાંધો ખારો થઈ ગયો છે બળદ નંદી મહારાજ। એટલે જો હવે ધબધબાટી બોલાવે છે, ઓલો એમ કે હું એટીએમમાંથી પહેલાં પૈસા ઉપાડું, ઓલો એમ કે હું પૈસા પહેલાં ઉપાડું, એટીએમનો કચર ગાણ વારી દીધો છે। અને હવે ઓલો ભાગે છે, કારણ કે હવે એને એટીએમમાંથી પૈસા નથી ઉપાડવા, કારણ કે એને ભીં પડી છે। પણ જો આપણે જ એટીએમમાંથી પૈસા ઉપાડીએ એવું ન હોય, જો આ નંદી મહારાજે ઉપાડે હો, એટલે બેંક તો બધાય હાટું છે એમ તમે સમજી જ લઈજો બધા એમ। ભૂરા કાકાની મોજમાં આવું જ હાલવાનું છે। હા, પછી કહેતા નહીં તમે કે ભૂરા કાકા નંદી મહારાજનું કાંઈ નથી, જો બેંકનો હવે આ બધો ખર્ચો કોણ દેશે? કાંઈ વાંધો ના, હાલો મેનેજર આવીને વાતચીત કરી લઈ અને દઈ દઈએ। પછી એ બે અહીંયાથી છૂટીને તરત જ અહીં કણે બકાલું લેવા આવી ગયા। જો બકાલાનો કસર ઘણ વાળી નાખ્યો છે, કારણ કે એ જ બે છે હો, તમે જોવો બેયનો કલર જોઈ લ્યો, કારણ કે હું અહીંયાથી બાજીને આવ્યા છે બેંકમાંથી પૈસા ઉપાડવા, ઓલા ધોરાએ ન દીધા કારાને, એટલે કારો હવે અહીં કણે હાટું વારે છે। પછી ધોરાને એમ થયું કે લાઈ હું બકાલાની ખરીદી કરી લઉં, પણ કારાને એમ થયું કે હવે હું ખરીદી ન કરવા દઉં, આને મને બેંકમાંથી પૈસા નથી ઉપાડવા દીધા, હું એને બકાલું ન લેવા દઉં। જો હવે છે ને આ નંદી મહારાજની ધબધબાટી જ બોલાવવાની છે, ભૂરા કાકાની મોજમાં આવું જ હાલવાનું છે। જુઓ હવે બે થાકી ગયા છે ને એટલે બે હા ખંભે ખંભો મિલાવીને ઊભા છે, કાંઈ વાંધો નહીં, હાલો કહે છે તારું મારું હાટું વળી ગયું। અને ત્યાં નંદી મહારાજ આવી ગયા છે ને નંદી મહારાજને એમ થઈ ગયું છે કે આપણે આ રસ્તો રોકી લીધો છે, રસ્તો છે આપણા બાપનો, આ એવું બધું છે, કારણ કે જો મોટરું બધી ઊભી રાખી દીધી। મને તો એવું લાગે છે કે ઓલા જન્મમાં આ રેલવે ફાઈટેકમાં નોકરી કરતા છે એવું લાગે છે, કારણ કે આખી ફાઈટેક બંધ કરી દીધી। જો આમ મોટરસાઇકલ રોકી દીધું છે, અને કોઈને બાપની બીક નહીં એમ। ભૂરા કાકાની મોજમાં આવું જ હાલવાનું છે। અને નંદી મહારાજ અત્યારે જો કિંગ થઈ ગયા છો, કિંગ, અને ઓલા મોટરસાઇકલ હા વારો કાઢો, માથા ધૂણાવો તમે, કોઈનો વારો દોયડા બાંધ્યા જ, પણ દોયડા બાંધવા વાળા તો ક્યાંય દેખાતા નથી લગભગ, દોયડા બાંધવા વાળા ક્યાંય છે, કાંઈ વાંધો નહીં, નંદી મહારાજનો જમાનો છે। ને જો આ નંદી મહારાજને એમ થયું કે લગન ગાળો હાલે છે, બધા ફૂલના હાર પહેરીને ફરે છે, તો આપણે સાયકલનો હાર પહેરીને ફરી। જો નંદી મહારાજનું કામ જુઓ, એ સાયકલનો ડોકમાં હાર પહેરીને અને ફરે છે, અને એને લગભગ તો પૈણ શેડી છે એવું લાગે છે, પૈણ લગન ગાળો છે ને, હા એની પૈણ શેડી છે। વાહ ભાઈ વાહ, આ નંદી મહારાજનું કામ ઊંચું, લગભગ તો બેંકે પૈસા ઉપાડવા ગયા હતા એ જ લાગે છે, અને લગન હાટું જ પૈસા ઉપાડવા ગયા જ, પણ આપણને ખબર હોય, અને આ ઓલા નંદી મહારાજ છે એને જાઈનમાં લઈ જવાના છે। વાહ ભાઈ વાહ, જો આ નંદી મહારાજને લગભગ ઓલા નંદી મહારાજને પૈણ શેડી હતી ને પૈણમાં જવું હતું ને, આને જૈનમાં કોઈ લઈ નહોતું જતું જાનમાં, એટલે આ પરાયણે ગાડીમાં બેહવા હાટું કરે છે। જુઓ વાહ ભાઈ વાહ, આ નંદી મહારાજનું કામ ઊંચું છે। અને આ નંદી મહારાજને કોઈ જાનમાં નહોતું લઈ જતું ને, અને કંકોત્રી દીધી નહોતી ને, એને એમ કે આ બાપાનો હિસાબે કંકોત્રી નથી મળી, એટલે બાપાનો વારો કાઢી નાખ્યો। અને આને ઘોડે ચડવાનો કેટલો શોખ છે એ તો જુઓ, પણ ઘોડે ચડતા આવડતું હોય તો ચડાય મારા વાલા, આ ઘોડું છે ટાળી દે, અમને ખબર છે, કરશન કાકાને 2-3 ઘોડા છે ને, અમને ખબર છે બાપા। વાહ ભાઈ વાહ, બધાય ઘોડે ચડતા જ પૈણવા ટાણે, પણ આ બાપા જો નંદી મહારાજે ચડ્યા। વાહ ભાઈ વાહ, તું ઢાંઢો છો કે ને ઓલો ઢાંઢો છે ખબર નથી પડતી। બસ આ વરાજાનું કામ બહુ ઊંચું છે, અને આજ તો આ વરાજો એટલો ઉમંગમાં આવી છે, જોરમાં આવી છે, અને મને એવું લાગે છે કે આજ તો આ ઘોડો પણ એટલો આમાં ફૂર્તિમાં છો। વાહ ભાઈ વાહ, સરસ જુઓ, હા ઘોડાનું કામ બહુ ઊંચું હો, અને બીજેના તાલે હો, વાહ ભાઈ વાહ। અને જાનૈયા બધા જો ખાટલો જાજો ઊંચો ખાટલો કરતા નહીં, પછી ઘોડું ચડી ન હગે, અને ખોટા વરાજાને લગાડી દે, એટલે ખાટલો જાજો ઊંચો ન કરાય। અને જાનૈયા બધાને એમ થાય કે અમે જ છે, પણ એવું નથી, આ વરાજાની ધ્યાન રાખવાની હોય તમારે। અને આ ઘોડાવાળા ભાઈ જો હવે સેટેથી ઘોડું લઈ જાય છે, અને મને એવું લાગે છે કે ઘોડાને છે ને બહુ ઊંચો ખાટલો કરીને અને ઘોડાને ચડાવશે, પણ આવો અત્યાચાર ન કરે ભાઈ, વરાજાનું શું એમ, વરાજાને શું કરવાનું, પૈણવા જવું કે ન જવું એમ। વાહ ભાઈ વાહ, જો હું નહોતો કહેતો એલા અરહાઈ ગયો વરાજો, અરહાઈ ગયો, હવે 108 બોલાવવાની રહી, ઘોડાને પડતો મૂકો ને 108 બોલાવો, વરાજો અરહાઈ ગયો, બીજું કાંઈ નહીં, એલા આવું ન કરે। ચાલો આ બધા નંદી મહારાજ આવી ગયા છે ને, હવે આ 108 આવી ગઈ છે ને, ઓલા વરાજાને નાખ્યો છે 108માં, હવે પૈણવા કોને મોકલશું, આવું બધું છે।